एसएमएस हॉस्पिटल चांदखेड़ा तथा गांधीनगर महानगरपालिका आरोग्य विभागना संयुक्त उपक्रमे अर्बन हेल्थ सेंटर सेक्टर 24 खाते निःशुल्क मेगा मेडिकल केम्प योजायो। हालना समयमां मेडिकल सारवार दिन प्रतिदिन मोंघी थती जाय छे, जेने कारणे गरीब अने मध्यम वर्गना दर्दीओ माटे मेडिकल सारवार आर्थिक रीते परवड़े तेम नथी। त्यारे सरकार तेमज स्वैच्छिक संस्थाओं द्वारा मेडिकल केम्प योजवामां आवता होय छे, जे अंतर्गत आजरोज तारीख 19/7/2024 रोज श्रीमती एसएमएस हॉस्पिटल चांदखेड़ा तथा गांधीनगर म्युनिसिपल कॉर्पोरेशन आरोग्य विभागना संयुक्त उपक्रमे अर्बन हेल्थ सेंटर सेक्टर 24 खाते मफत मेगा मेडिकल केम्पનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનરલ સર્જરી, જનરલ મેડિસિન, આંખ, કાન, નાક, ગળાની સારવાર, બાળરોગ, ઓર્થોપેડિક વગેરે રોગોના દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી। ત્યારે હાલમાં ચોમાસાની ઋતુમાં પણ પાણીજન્ય તથા મચ્છરજન્ય કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે। ત્યારે ઉપરાંત વર્તમાન સમયમાં ચાંદીપુરમ વાયરસના જે કેસો મળી રહ્યા છે, ત્યારે આજના મેડિકલ કેમ્પમાં આવા રોગો સામે રક્ષણ માટે શું કાળજી રાખવી જોઈએ તે સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા લોકોને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા। ત્યારે આજના મફત મેડિકલ કેમ્પમાં એસએમએસ હોસ્પિટલ ચાંદખેડાના આરએમઓ ડૉક્ટર એન.કે. રાઠોડ, પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડૉક્ટર સતીશ મકવાણા, ગાંધીનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના આરસીએચઓ ડૉક્ટર એચ.કે. રાઠોડ, સેક્ટર 24 અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉક્ટર દર્શિલ પારેખ, એસએમએસ હોસ્પિટલના આસિસ્ટન્ટ આરએમઓ ડૉક્ટર આર.એચ. ચૌહાણ, સીએમઓ ડૉક્ટર કનુભાઈ પટણી સહિતના અધિકારીઓ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, કોર્પોરેટર શ્રી ભરતસિંહ ગોહિલ, વોર્ડ નંબર 2ના કોર્પોરેટર શ્રી અંકિતભાઈ બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજના મેડિકલ કેમ્પમાં એસએમએસ હોસ્પિટલના આરએમઓ શ્રી એન.કે. રાઠોડ દ્વારા એસએમએસ હોસ્પિટલની મેડિકલ સેવાઓ વિશે લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તેમજ પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડૉક્ટર સતીશ મકવાણાએ આજના મેડિકલ કેમ્પ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। ગાંધીનગરના સેક્ટર 24 તથા આસપાસના વિસ્તારોમાં 500 ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને આજના નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો। ડૉક્ટર એન.કે. રાઠોડ, એસએમએસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એમ.કે. ચૌહાણ મેડિકલ કોલેજમાં આરએમઓ તરીકે ફરજ બજાવું છું। આજરોજ અહીંયા જે કેમ્પ રાખેલો છે એ વત્તા અમારી હોસ્પિટલ એસએમએસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 1350 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે। ત્યાં સુપર સ્પેશિયાલિટી ફેસિલિટી અને સ્પેશિયાલિટી ફેસિલિટી બંને અવેલેબલ છે। ગરીબ તથા મધ્યમ વર્ગના દર્દીઓ માટે પણ ટોટલી ફ્રી જેવી સારવાર છે। અહીંયા નોમિનલ ફીમાં મોટામાં મોટા ઓપરેશન થાય છે। કેન્સર સર્જરી જેવી સર્જરી પણ અમે 3000 ચાર્જમાં કરી આપીએ છીએ। ડિલિવરી છે, સિઝેરિયન છે, એ તો ટોટલી ફ્રી સર્જરી થાય છે। અહીંયા સુપર સ્પેશિયાલિટીમાં ડાયાલિસિસ થાય છે, કાર્ડિયોલોજીમાં એન્જિયોપ્લાસ્ટી થાય છે, બાયપાસ સર્જરી થાય છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી થાય છે અને બીજા પણ સુપર સ્પેશિયાલિટીના ધારો કે ગેસ્ટ્રોમાં ટોપી થાય છે, ઓપરેશન થાય છે। આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે ટોટલી દરેક રોગની સંપૂર્ણ સારવાર અહીંયા એકદમ નોમિનલ ફીથી, અને જો ગરીબ દર્દી હોય એની પાસે પૈસા ના હોય તો સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પાસે પાવર છે કે જે ટોટલી 100% ફ્રી કરી શકે છે। માટે અમારી હોસ્પિટલનો લાભ લેવા માટે બધાને અનુરોધ કરું છું। વળી અહીંયા પીએમજેવાયની યોજના, ઈએસઆઈ યોજના, સીજીએચએસ યોજના પણ ચાલુ છે, એટલે એના દર્દીઓ પણ એનો સંપૂર્ણ લાભ લેશે અને એ ટોટલી ફ્રી સર્વિસીસ અમે આપીએ છીએ। આયુષ્માન ભારતમાં અમારી હોસ્પિટલમાં લગભગ 400 થી 500 દર્દીઓ રોજના સારવાર લેતા હોય છે। જે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો એસએમએસ હોસ્પિટલ દ્વારા, એ બાબતે આપ શું કહેશો? આજે ગાંધીનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સહકારથી એસએમએસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મેડિકલ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેના અંદર જનરલ સર્જન, ફિઝિશિયન, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક વગેરે તજજ્ઞો ભાગ લેવાના છે। અત્યાર સુધીમાં 500 કરતું વધુનું રજીસ્ટ્રેશન થયું છે। વહેલું નિદાન અને વહેલી સારવાર, જેથી કરીને લોકોનું ક્વોલિટી ઓફ લાઈફની અંદર પણ આપણો સુધારો લાવી શકીએ, એ મુખ્ય ઉદ્દેશ્ય આ કેમ્પનો રહેલો છે। આ ઉપરાંત આજે આપણા ગુજરાતના અમુક જિલ્લાઓના અંદર વાયરલ એન્કેફેલાઇટિસ એટલે કે ચાંદીપુરમ વાયરસના જે રોગો જોવા મળેલા છે એ સંબંધે પણ આજે જાણકારી આપવામાં આવશે। રોગ કોના દ્વારા ફેલાય છે, કઈ રીતે ફેલાય છે, એનું સારવાર શું, એના લક્ષણો શું અને અટકાયતી પગલાં કેવા લેવા જોઈએ એ બાબતની ચર્ચા વિચારણાની સાથે સાથે લોકોને જાગૃતિના ભાગરૂપે એ પણ માહિતી આજે આપવામાં આવશે।
ડૉક્ટર એચ.કે. રાઠોડ, RCH ઓફિસર, ગાંધીનગર મહાનગરપાલિકા. આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકા અને SMS મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે સેક્ટર 24 અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ મેગા કેમ્પમાં 100 ઉપરાંત દર્દીઓ જુદા જુદા રોગ માટેની સારવારનો લાભ લેશે. એમાં ઓર્થોપેડિક, મેડિસિન, આંખના રોગના તજજ્ઞ, ENTના તજજ્ઞ વગેરે તજજ્ઞો અહીંયા હાજર છે. તો આજુબાજુના જે પણ વિસ્તારના જે દર્દીઓ છે એમને ઘર આંગણે તજજ્ઞોની સેવાઓનો લાભ મળશે. વધુમાં SMS મેડિકલ કોલેજ દ્વારા અત્યારે ચાલી રહેલો ચંદીપુરા વાયરસ રોગ માટેની પણ માહિતગાર કરવામાં આવેલા છે. તેના માટે કેવી સાવચેતી રાખવી એની પણ જાણકારી આપવામાં આવેલ છે. અને ટૂંક સમયમાં આપણા જ મહાનગરપાલિકા વિસ્તારના વાવોલ ખાતે પણ SMS મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે એક બીજો મેગા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવાની ચર્ચા વિચારણા થઈ ગયેલ છે. તો તમામ જે નાગરિકો છે કોર્પોરેશનને એમને વિનંતી કે જ્યારે પણ આપણે આવા મેગા કેમ્પનું આયોજન કરીએ છીએ તો ઘર આંગણે આ મેગા કેમ્પમાં આવી અને તજજ્ઞોની સેવાઓનો આપણે લાભ લઈએ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें